મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે દશામાના વ્રત એટલે કે 10મો દિવસ, અંતિમ દિવસ. જય દશામાં. બોલો દશામાની જય. આજે દશામાની પવિત્ર વ્રતનો 10મો દિવસ એટલે કે અંતિમ દિવસ. 10 દિવસ સુધી ભક્તો શ્રદ્ધા, વિશ્વાસ અને ભક્તિપૂર્વક માતાજીની પૂજા કરે છે. આજે માતાજીની જાગરણનો પવિત્ર દિવસ છે. આ રાત્રે ભક્તો માતાજીને ભજન, કીર્તન, આરતી અને વાર્તા કરીને માતાજીની કૃપા મેળવવાની પ્રાર્થના કરે છે. ચાલો આજે દશામાતાની પવિત્ર કથા ભક્તિભાવથી સાંભળીએ. તો મિત્રો, વિડીયોમાં જોડાયેલા રહેજો તો આપણે વિડીયોને હવે શરૂ કરીએ. એક સમય એક સુવર્ણ નગરીમાં એક રાજા અને એક રાણી રહેતી હતી. એમના મહેલમાં કોઈ વસ્તુની કમી ન હતી. સોનું, ચાંદી, હાથી, ઘોડા, નોકર, ચાકર અને મોટી રાજ દરબારમાં બધું જ હતું. એક દિવસ રાણી પોતાના મહેલના ઝરૂખામાં ઊભી હતી. એને નીચે રસ્તા પરથી કેટલાક સ્ત્રીઓ દશામાતાની પૂજા કરતી જોઈ. સ્ત્રીઓ માતાજીની આરતી કરતી હતી અને ભક્તિ બોલતી હતી, જય દશામાતા. રાણીને માતાજીની ભક્તિ જોઈને ખૂબ જ ભાવ આવ્યો. તેને વિચાર્યું, મારે પણ દશામાતાનું વ્રત કરવું જોઈએ. રાણીએ રાજાને વાત કરી, પરંતુ રાજાને તો પોતાનો વૈભવનો અભિમાન હતો. રાજાએ કહ્યું, આપણી પાસે તો પહેલેથી જ બધું જ છે. આપણને કોઈ વ્રત કરવાની જરૂર નથી. રાણી પોતાનું વ્રત કરવા માંગતી હતી, પરંતુ રાજાની વાતથી ચૂપ થઈ ગઈ. સમય પસાર થતો ગયો. ધીમે ધીમે રાજાના જીવનમાં મુશ્કેલીઓ આવવા લાગી. જે રાજામાં સુખ અને સમૃદ્ધિ હતી, ત્યાં અચાનક પરિસ્થિતિ બદલાવા લાગી. રાજાનો ધંધો અને ખજાનો ઘટવા લાગ્યો. રાજ્યમાં અતિશય વધવા લાગી. રાજ્યને સમજાણું ન હતું કે આમ કેમ થઈ રહ્યું હતું. એક પછી એક મુશ્કેલીઓ આવતી ગઈ. રાણીના મનમાં દશામાતાની ભક્તિ હતી. તેને હાથ જોડીને માતાજીની પ્રાર્થના કરી, હે માતા, અમારાથી કોઈ ભૂલ થઈ હોય તો મને માફ કરો. અમને સદબુદ્ધિ આપો. રાણીએ દશામાતાનું વ્રત શ્રદ્ધાપૂર્વક શરૂ કર્યું. તે દરરોજ માતાજીની પૂજા કરતી, દીવો કરતી, ધૂપ કરતી, માતાજીને નૈવેદ્ય ધરાવતી અને હૃદયથી પ્રાર્થના કરતી, હે દશામાતા, મારા પરિવારની રક્ષા કરજો. અમારાથી દુઃખ દૂર કરજો. રાણીના મનમાં કોઈ લોભ ન હતો. તે માત્ર માતાજીની ભક્તિ કરતી હતી. માતાજી ભક્તિ સાચા શ્રદ્ધા જોતા હતા. એક રાતે રાણીના સપનામાં દશામાતાના દર્શન થયા. માતાજીએ કહ્યું, દીકરી, મુશ્કેલીના સમયમાં પણ તારો વિશ્વાસ અટક્યો નથી. તારી ભક્તિ હું પસંદ છું. પરંતુ યાદ રાખજે, જીવનમાં સુખ મળે ત્યારે અભિમાન ન કરવું અને દુઃખ આવે ત્યારે ભગવાનને ભૂલવા નહીં. રાણીએ માતાજીના ચરણોમાં માથું નમાવ્યું. માતાજીના આશીર્વાદ રાજાના જીવનમાં ફરી સુખમય દિવસો આવવા લાગ્યા. રાજાએ પોતાની ભૂલ સમજાઈ. એને રાણી પાસે માફી માંગીને કહ્યું, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હવે હું ક્યારેય માતાજીના ભક્તિનો અપમાન નહીં કરું. રાણીએ કહ્યું, માતા દશામાની કૃપા હોય તો મુશ્કેલીઓ પણ દૂર થઈ શકે છે. પરંતુ આપણે હંમેશા સારા કર્મ કરવા જોઈએ. ભક્તો, આજે દશામાતાનો વ્રતનો અંતિમ દિવસ છે. આજે માતાજીનું જાગરણ કરવામાં આવે છે. ઘરમાં દીવો પ્રગટાવો, માતાજીના ફૂલ અર્પણ કરો, આરતી કરો, માતાજીના વાર્તો સાંભળો અને પરિવાર સૌ સભ્યો સાથે પ્રાર્થના કરો. આજની રાતે માતાજીના હૃદયથી કહો, હે દશામાતા, અમારા ઘરમાં સુખ શાંતિ રાખજો. અમારા પરિવારને નિરોગી રાખજો. અમારા બાળકોને સદબુદ્ધિ આપજો. અમારા ઘરમાં પ્રેમ અને એકતા રાખજો. અમારા મુશ્કેલીઓ દૂર કરજો અને અમને સારા કર્મ કરવાની શક્તિ આપજો. દશામાતાની ભક્તિ આપણને શીખવે છે કે માત્ર પૈસા અને સંપત્તિ જીવનનું સુખ નથી. સાચું સુખ તે સંતોષમાં, સદાચારમાં, પરિવારના પ્રેમમાં અને ભગવાનના પ્રત્યેની શ્રદ્ધામાં. જ્યારે સુખ આવે ત્યારે અભિમાન ન કરો અને જ્યારે દુઃખ આવે ત્યારે હિંમત ન હારો. માતાજી પ્રત્યે શ્રદ્ધા રાખો અને સારા કર્મ કરતા રહો. હે દશામાતા, જે ભક્ત આજે તમારી વાર્તા સાંભળી રહ્યું છે, જે ભક્ત તમારા ચરણોમાં શ્રદ્ધાથી માથું નમાવે છે, એના ઘરમાં સુખ શાંતિ રહે. દરેક પરિવાર પર તમારી કૃપા રહે. દરેક માતા પિતાને સુખ મળે, બાળકોનું ભવિષ્ય સારું બને અને દરેક ભક્તોના જીવનના મુશ્કેલીઓ દૂર. એ દશામાતા સૌની લાડ રાખજો.
હવે સૌ ભક્તો મારી સાથે બોલજો. દશામાતાની જય. દશામાની જય. દુઃખ હરનાર દશામાતાની જય. માતા દશામાં સૌના પરિવારને સુખ, શાંતિ અને સમૃદ્ધિ અને સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના. જો તમને આ દશામાની વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવી જ ભક્તિભરી વાર્તા માટે અમારી સાથે જોડાયેલા રહો. બોલો દશામાની જય.